કઢીની ખીચડી. એ સિવાય તમે બીજું કહો કે દાળના અક્ષર જતું રહેવાનું જરૂર. આ તો કોઈ મોના કર્યું 20 દાડે મેં કર્યું. હા 20 દાડે મેં કર્યું જમવાનું વધે એટલા આદા જોને એનું રધુ રોમની કીડીઓ રોમના ખેત સુખી ભરીએ બધા પેટ અને એ ઉદરણા હારું ગાજરી મેં લાવતા પાણી મેં લાવતા ગુનો ભાઈઓ કે ભાઈઓ તમે આટલી વાત તો સમજો. આ બધા જીવ છે આપણા હરવાડી પરવાડી આપણા વડીલા આપણા મા બાપા થતો હોય મનાળામાં ઉતરામાં જુઓ કબૂતર ઉતર કબૂતર વાઇટ કીડી કપિલા અને કન્યા એ તરવાનો માર્ગ વિનાશ તમે જો એવો ભાવ કહો એ ભાવ થી પાણી નું પાડું પાહો તો પ્રકાશ નથી ભગવાન નું સ અને ભગવાન નું ભાયા છે અને દેવા છે એ ભાવ એ કરતા ક્રિયા કરતો એવી ક્રિયા કરો એવો ભાવ કરો તો એ આગળ વધવાનો માર્ગ છે. પણ ભાવ સુકી જઈને ક્રિયા કરીએ એમાં મોન્યો મોહન્યો બાજી કહેતા તો મોન્યા ને મોહન્યા ને જાળવજો. એવા જે આપણામાં સારું કેવડાવવાના વાહ વાહ કેવડાવવાના એવા ભાવ હોય એ કાઢી નમ્રતાના ભાવ નિર્મળ થો. જે જ્ઞાન આપણા આત્મા નિર્મળ કરે એ જ્ઞાન કહેવાય. નકર આપણા આત્માને અહંકાર કરી અને અજ્ઞાન વધારે તે જ્ઞાન કહેવાય. તમે સેવા કરો તો એવી સેવા કરો કે જે સેવા કરવાથી તમારો પરમાત્મા યાદ આવી જાય. સેવા કરતા કોણ ક્યારે સેવા કરે સંત કરું કોણ જોયેલું છે. તમે એકલા હો ને તો તમે એકલા નથી. તમારા પાસે 3 લોકનો નાથ ઉભોરેલું છે. ભાઈ હો તો ભાઈ હો, ધન હોય તો રાત હોય, ઘર હો તો ભાઈ હો, તમારા પાસે પરમાત્મા ભારે ખડા છે. તમારા દ્વારે પરમાત્મા ઉભા ખડા છે. એવો ભાવ ને શ્રદ્ધા રાખી અને કોઈ કરો મુઠી દાણા વાવો આત્માઓ ઠારો ગેળા બડ હોય ગેડી છે હોય માતા પિતા હોય તેનો વિનય કરો તેની સેવા કરો. બનતી માજો બાજુ દીકરીઓ હો એ હારી મોજો કપી મોજો પણ તમે દેખો કક્ષો હોય સ દોર્યું કેના સ ના એ હગાઈ ના હોય તો વાહ પૂરવાનો એ કેવું છે. પુરુષો એ ખ્યાલ કરો અડવાનું નતું અને એ જગ્યા ઉપર આપણું કરીને બેઠા છીએ તો આ તો મનનો માનેલો ભાવ મોહનો ભાવ કે તમે આત્મા કરાવો તો જો બાપજીને 20 વર્ષના 22 વર્ષના એવી બી દેવ થઈ જાય નિર્મોહતા પછી જ્યાં ખંભાત બાપજી પૂછી તો શીખીએ તો ભગતજી શેમ મોડા આટલું મોડું શેમ કર્યું તો કે મહેમાન આવ્યા છે તો વડાવાનું 20 વર્ષના ભાઈ 22 માસ્ટર હતા દેવ થઈ ગયા. પણ એ અર્થ કશું કોણ આત્મા સ્વરૂપમાં ભગ્ન હતા મસ્તીમાં ભૂગતા. એ આપણા આત્મા ભાવ ના રાખો અને ટૂંકમાં આ બધા જીવ છે એટલું જાણ હો તો વચ્ચે પાછી વળી જાય તો ભણતર અંતર તપાય મારા અંતરમાં ખરેખર આ જ જીવ છે એટલું નક્કી તો કરો. તમે નક્કી કરો તો ભક્તિ ઘણી ટુકડી આવી જાય. જો મોટા મોટા વાખાનો નહીં કરો તો પણ આ બધા જીવ છે અને બધા પરમાત્માના બધા પરમાત્મા રાખે. આ જે પણ દીધું છે એ પરમાત્મા જ્ઞાન દીધું છે. આવો ભાવ જો આપણને આવે તો એ ઘડી આપણું મન ઘડી જાય. અજ્ઞાન થી ગોઠ પડી છે અને જ્ઞાન એ કહેવાય તો આપણી આ ગોઠ ઘડી જાય. આપણી જગ્યા છે એનાથી પણ પરમાત્મા
મન તારે ઠેકોણા હરીને ઘેરાવજે. મન તારે ઠેકોણા હરીને ઘેરાવજે. મન તારે ઠેકોણા હરી